બગદાણાના કેસમાં જયરાજ આહિર જેલમાં બંધ છે તેવામાં જયરાજ આહિરને જેલમાં વીવીઆઈપી સુવિધા મળતી હોવાના આરોપ લાગ્યા છે। અગાઉ નવજીવન ન્યૂઝના પત્રકાર યશપાલસિંહ ચૌહાણના કેમેરામાં પણ એવા દ્રશ્ય સામે આવ્યા હતા જેમાં માયાભાઈ આહિરના જમાઈ ભાવનગરની જેલના ગેટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા। તેવામાં હવે જયરાજ આહિર પર ભાવનગર જેલ પ્રશાસન મહેમાનગતિ કરાવતી હોવાના આરોપ છે તે લાગી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણાના કેસમાં જેલમાં બંધ જયરાજ આહિરને લઈને ફરી એકવાર સવાલો ઉઠ્યા છે। કોળી યુવાન નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં પહેલા તો ધારાસભ્ય, સાંસદો અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડી। એસઆઈટીની રચના થઈ અને તપાસ ચાલતી રહી। આ વચ્ચે કોળી સમાજે આંદોલનની ચીમકી આપી અને આખરે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી। જયરાજ આહિર જેલમાં બંધ છે તેવામાં ફરી એકવાર નવનીત બાલદિયાએ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જયરાજ આહિરને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વીવીઆઈપી સુવિધા આપવામાં આવી રહી છે। નવનીત બાલદિયાએ તપાસની માંગ કરી છે અને સાથે જ તેમણે કહ્યું છે કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આ મામલે અને તેમણે કહ્યું છે કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે। આ મામલાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે નવનીત બાલદિયા, તેમને સાંભળીએ। મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે। બગદાણામાં કોળી યુવકને મારવાના કેસમાં જયરાજ આહિરને જેલમાં સામાન્ય કેદીઓ કરતાં અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવી રહી હોવાનો દાવો છે તે નવનીત બાલદિયાએ કર્યો છે। તેમણે કહ્યું છે કે જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે તેવા ખોરાક છે તે આરોપી માટે ખાસ વ્યવસ્થા કરીને પહોંચાડવામાં આવે છે। સૌથી ચોંકાવનારો આક્ષેપ એ કરવામાં આવ્યો છે કે સાંજે 6 વાગ્યા પછી આરોપીઓ માટે ભોજનની અલગ વ્યવસ્થા થાય છે અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે 8 વાગ્યા સુધી બહાર જવા દેવામાં આવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। નવનીત બાલદિયાએ ઉચ્ચ કક્ષાએ પોતાની માંગ સાથે રજૂઆત કરતા જણાવ્યું છે કે જો જેલના સીસીટીવી ફૂટેજની તપાસ થાય તો સમગ્ર કૌભાંડ અને જેલ અધિકારીઓની સંડોવણી છે તે બહાર આવી શકે તેમ છે। નવનીત બાલદિયાએ જેલ પ્રશાસન અને ભાવનગર રેન્જ તથા જેલના અધિક્ષકોને પણ પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે આ મામલે તપાસ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે અગાઉ નવજીવન ન્યૂઝના પત્રકાર યશપાલસિંહ ચૌહાણના કેમેરામાં પણ એ દ્રશ્ય કેદ થયા હતા જ્યારે જેલમાંથી બહાર નીકળી રહ્યા હતા માયાભાઈ આહિરના જમાઈ અને નિયમ એવો છે કે મુલાકાતના સમયે જ મુલાકાત રૂમમાં જ અને લોહીનો સંબંધ હોય તે લોકો જ જેલમાં મળવા આવી શકે છે અને મુલાકાતના સમય દરમિયાન જ જ્યાં આરોપી અને સંબંધીઓ વચ્ચે જે મુલાકાતનો રૂમ હોય છે ત્યાં જ મળવાનું હોય છે। પરંતુ અહીંયા માયાભાઈ આહિરના જમાઈ જેલના ગેટમાંથી કેમ બહાર જોવા મળ્યા તેને લઈને અત્યારે સવાલો ઊભા થયા છે। હવે આ મામલે તપાસ થાય તો જ ખબર પડે કે આ સત્ય આમાં શું હતું। આ પ્રકારની સ્ટોરી સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે। નમસ્કાર।